અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિ મંડળ આજે જે જિલ્લાના મથક મોડાસા ખાતે સિવિલ હોસ્પિટલની જે કામગીરી થઈ રહી છે તેની મુલાકાત લીધી। હું આ લોકોને જણાવવા માગું છું કે અરવલ્લી જિલ્લાની સિવિલ 13/7/2022ના રોજ વર્ક ઓર્ડર આપ્યો અને એ કામગીરી માત્ર 1.5 મહિનાના સમયગાળા 1.5 વર્ષની અંદર પૂર્ણ કરવાની હતી। નવાઈની વાત તો એ છે કે એ 1.5 વર્ષનો સમયગાળો પતી ગયો અને એના ઉપર પણ 25 મહિના એટલે કે મુદતની અંદર 2 વર્ષ ઉપરનો સમયગાળો થયો છતાં આ સિવિલની કામગીરી પૂર્ણ થઈ નથી। અગાઉ પણ જ્યારે આ સિવિલ મંજૂર થઈ ત્યારે પણ જમીનના અભાવે 2-3 વર્ષ એમને બહાર કાઢી દેવામાં આવ્યા હતા। આ જિલ્લાની અંદર ખૂબ ગરીબ લોકો, આદિવાસી લોકો અને બક્ષીપત સમાજ સહિતના લોકો, મધ્યમ વર્ગના લોકો છે, ત્યારે જે સિવિલની સુવિધા છેલ્લા 11 વર્ષ આ જિલ્લાને જુદો પડવા છતાં સિવિલને જે નથી થયું એના કારણે લોકોમાં પણ ભારો આક્રોશ છે। આજે પણ જ્યારે અમે મુલાકાત કરી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે હજુ પણ 1 મહિનાનો સમયગાળો લાગશે। ત્યારે અમે સરકારના વહીવટી તંત્રને જણાવવા માંગીએ છીએ કે આ સિવિલ હોસ્પિટલ તમે ઝડપથી કામગીરી પૂર્ણ કરાવો। વારંવાર તમે જે દિવસો વિલંબ કરી અને જે લોકોના જિલ્લાને જે સિવિલનો લાભ મળવો જોઈએ લાભ મળતો નથી એના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે। જો આ સિવિલનું કામ 1 મહિનાની અમને મુદત આપી છે એટલે 31/3 સુધીમાં જો કાર્યક્રમ આ સિવિલ હોસ્પિટલની કામગીરી શરૂ કરી અને લોકોને સુવિધા નહીં મળે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ આગામી દિવસોની અંદર આ લોકોને સદબુદ્ધિ આપે એ માટે યજ્ઞ હવન અને ધાર્મિક કાર્યક્રમો કરી પણ વહીવટી તંત્રને સરકારને સદબુદ્ધિ આપે એ માટેના તમામ કાર્યક્રમો કરવામાં આવશે અને જલદ કાર્યક્રમો પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે।